હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન. તો આજે હું એકદમ સરસ રીતે શક્કરિયાનો શીરો કઈ રીતે બનાવો એ હું તમને જણાવીશ. આ શીરો તમે શિવરાત્રિમાં કે કોઈ પણ વ્રતમાં બનાવી શકો છો. આ વિડીયો તમને ગમે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપી જોવા માટે બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દેજો જેથી નોટિફિકેશન આવી જાય. તો અહીંયા મેં 500 ગ્રામ શક્કરિયા લીધા છે. એકદમ સારી રીતે એને ધોઈ નાખવાના જેથી એની બધી ધૂળ જતી રહે. ઉપર નીચેથી કટ કરી લઈશું આપણે અને કટકા કરી અને આપણે બાફવા મૂકી દઈશું. આપણે આમાં 3 સીટી વગાડવાની છે. એકદમ સરસ એવા બફાઈ જશે 3 સીટીમાં. બફાઈ જાય પછી આ રીતે આપણે એની છાલ કાઢી લઈશું. આ રીતે આપણે બધા શક્કરિયાની છાલ કાઢી લઈશું. હવે આપણે શક્કરિયાને ગળણીમાં ગાળી લઈશું. આ સ્ટેજ ઉપર એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, આને ખમણવાના કે મેશ કરવાના નથી. જો તમે આને ખમણી નાખશો કે મેશ કરશો તો આના છોતા આવશે જેથી તમને ખાવામાં મજા નહીં આવે. હવે આપણે એક વાસણ લઈ લઈશું. એમાં 2 ટેબલ સ્પૂન ઘી નાખશું. ઘી ગરમ થઈ જાય એટલે આપણે શક્કરિયા નાખશું. આને આપણે 3 મિનિટ માટે શેકવાના છે. હવે આ શેકાઈ ગયું છે. હવે આપણે આમાં 1 કપ દૂધ નાખશું. મિક્સ કરી દૂધ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે આને રહેવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો દૂધ ડ્રાય થઈ રહ્યું છે. હવે આપણે અડધો કપ ખાંડ લેવાની છે. મેં અહીંયા અડધા કપમાં 1 ચમચી ઓછી ખાંડ લીધી છે. જો તમે વધારે સ્વીટ ખાતા હોય તો તમે અહીંયા વધારે ખાંડ નાખી શકો છો અને ઓછી પણ કરી શકો છો. તમે જોઈ શકો છો હવે ખાંડનું પાણી પણ બળી ગયું છે એટલે આપણો શીરો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આમાં ઉપરથી થોડીક એવી એલચી નાખશું અને હલાવી લઈશું. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી એવો શક્કરિયાનો શીરો. જો તમે આ રીતે શીરો બનાવશો તો નાનાથી લઈને મોટા પણ આ શીરો ખાશે. તો હવે આપણે આને ગરમા ગરમ સર્વ કરી લઈશું. મેં અહીંયા ઉપરથી બદામ અને પિસ્તાની કતરણ નાખી છે. તમે બીજા કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપી જોવા માટે બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.